99% ધનતેરસ એલન ટાઉનમાં થશે, માટે બધા જ મંદિરોવાળા તો આ એક જાહેરાત હતી. હવે મોટા મહારાજશ્રીના ચરણમાં પ્રાર્થના કરીએ કે આપણને સૌને રૂડા આશીર્વાદ પાઠવે. આપણે ત્યાં કોઈ બાળકનો જન્મ થાય ને ત્યારે જોશીને બોલાવીને એની કુંડલી બનાવીએ છીએ, ગ્રહ જોડાવીએ છીએ, કેવા નક્ષત્રમાં કેવા ગ્રહોમાં એનો જન્મ થયો છે. અહીં માન્યતા છે. આ તો માણસની વાત કરી, પણ જમીનના પણ નક્ષત્ર અને ગ્રહ હોય છે. સારા નરસા એટલે આપણે ભૂઈ એટલે કરીએ છીએ. આપણે જમીનના બહુ ખરાબ નક્ષત્ર હોય ને તો ત્યાં કસીનો થાય, પબ થાય, પાર થાય, બધું થાય. અને બહુ સારા નક્ષત્ર હોય તો આવું મંદિર થાય. ત્યાં રામચંદ્રજી જ્યારે વનવાસમાં નીકળ્યા ને ત્યારે લક્ષ્મણજી રામચંદ્ર જતા હતા. એક જગ્યાએ લક્ષ્મણજીનો વિચાર આવ્યો કે પત્ની તો રામચંદ્રજી ના ખોવાય છે, મારે શું કામ પાછા ફરવું પડે. પણ રામચંદ્રજી તો ભગવાન હતા ને, સમજી ગયા અંતર્યામી પણ કરીને. લક્ષ્મણજીને કહ્યું જરાક બે ડગલા આમ ખસો કે જમીન ઉપરથી, કે પેલી જમીન ખરાબ હતી, ત્યાં ખરાબ વિચાર આવ્યા. ખસ્યા એટલે વિચાર બદલાઈ ગયા. એમ જમીનનો પ્રભાવ હોય છે. અને આ જમીન બહુ ભાગ્યશાળી છે કે આવું મંદિર અહીંયા આપણે જોઈ રહ્યા છીએ. અને બધાએ ભીખાભાઈને અભિનંદન આપે, પણ હું ખાસ અભિનંદન આપું છું કે એમને ખાસ અભિનંદનની જરૂર છે. કહેવાય એટલે બહુ પરિશ્રમ કરીને એમણે કામ કર્યું છે. સત્સંગી છે ને મારા તો મિત્ર છે. અહીંયા જે સ્વામી છે ને એ પણ મારા મિત્ર છે. તો આપણા 10મા પાટોત્સવ પ્રસંગે, સોરી, એક પહેલા પાટોત્સવ કઈ આગળ વધી કરી દીધું મેં. સૌને ના હવે તો ડાયરી ફ્રીઝ કરી દીધી મેં. એટલે તો એક હરિભક્ત મારા માટે ડાયરી દર વર્ષે લંડનથી લાવતા હતા. મેં એમને કહ્યું આપણે મળ્યા હતા હમણાં, હવે ડાયરી બંધ કરી દેજો, લાવશો નહીં મારા માટે. તો આપણે ખૂબ ખૂબ અભિનંદન. આપણે એ કથામાં બેઠા છીએ. જગતના લોકો એમ જાણતા હોય કે રવિવારનો દિવસ છે, કંઈ કામકાજ નથી, નવરાત્રી એટલે બેઠા છે કથામાં. પણ આપણા નંદ સંતો એમ લખે છે કે કથામાં બેસનાર એ નવરા માણસ નથી હોતા. એ કથામાં બેસીને જન્મ મરણના ફેરા ઉપર ચોકડીઓ મારતા હોય છે. અને મારું તો એમ માનવું છે, પર્સનલ માનવું છે મારું, કે જેમ અમુક તમે ડોનેશન આપો ને તો ઇન્કમ ટેક્સમાં ડિડક્શન મળે, બકાત મળે. એમ કથામાં બેસીને જેટલો સમય પાસ કરો ને તો તમારા આયુષ્યમાં એટલી વૃદ્ધિ થાય છે, એટલું ડિડક્શન. તો આજે આપણા માટે બહુ મહત્વનો દિવસ છે. મહારાજ પાસે કંઈક માગવું જોઈએ આપણે, શ્રીજી મહારાજ પાસે. કારણ કે પાટોત્સવ દિવસ છે, આજ બહુ મોજમાં હોય, બહુ રાજી હોવો, ખુશી હોવો. પણ માગતા વખતે ધ્યાન રાખવું પડે. શું માગવું એ બહુ એના પર આપણી પરીક્ષા થઈ જાય છે. જેમ અર્જુન અને દુર્યોધન બંને માગવા ગયા કૃષ્ણ પરમાત્મા પાસે. એક ગદા માગી, યુદ્ધ માગ્યું, અને લશ્કર માગ્યું, અને બીજાએ પરમાત્માની માગણી કરી, તમે મારી સાથે રહો. હંસ અને બગલો બે હોય અને આગળ થાળ ધરો ખબર પડે કોની શું ચોઈસ છે, તેમાં શું સિલેક્ટ કરે છે. એટલે માગવા પર બહુ મોટો આધાર રહે છે. મહારાજને જ્યારે રામાનંદ સ્વામી પાસે માગવાનું આવ્યું
એ પહેલાં રામન સ્વામી જ્યારે એમના ગુરુ પાસે માગ્યું ત્યારે એમ માગ્યું કે મારી પૂજા કૃષ્ણ પરમાત્મા સ્વયં સ્વીકારે, આવી માગણી કરી. મહારાજે જ્યારે માગવાનો અવસર આવ્યો ત્યારે આપણે બધાની સુખાકારી શ્રીજી મહારાજે માગી લીધી રામાનંદ સ્વામી. અત્યારે આપણે જે સુખી છીએ ને એ રામન સ્વામીના વચન મહારાજ માગ્યા છે એના કારણે સુખી છીએ. મહારાજ એકવાર પોટેલા દાદા ખાચર પગચંપી કરતા હતા અને દાદા ખાચરના આંખમાં આંસુ આવ્યા. મહારાજે પૂછ્યું શું થયું? કે મહારાજ, હું એવું વિચાર કરું છું કે તમે આ મનુષ્ય લીલા કરીને મનુષ્ય દેહ ધારણ કરીને આ પૃથ્વી ઉપર આવ્યા છો ત્યારે અને અમારી ખબર રાખો છો, પણ જ્યારે લીલા સંકેત છો ત્યારે અમારી ખબર કોણ રાખશે? એટલે મને આ આંસુ આવી ગયા. એ વખતે મહારાજે એમ કહ્યું છે કે અત્યારે રાખું છું ને એના કરતાં વધારે ખબર રાખીશું એ વખતે. અને જોઈએ છે ને આપણે પહેલી ટૂરમાં 78માં આવ્યા હતા, કોઈના ઘરમાં રહેવાના એપાર્ટમેન્ટમાં રહેવું પડતું, 10 જણ એક રૂમમાં રહેતા હતા. અત્યારે કોને ત્યાં રહેવું ના રહેવું એ પ્રશ્ન થઈ ગયો છે. એટલે મહારાજ હંમેશા આપણી ખબર રાખે છે, પણ શ્રીજી મહારાજનો આશ્રય દ્રઢ રાખીએ તો. માગવાની વાત કહેતો હતો તેમ મહારાજે જેમ આપણા રામાનંદ સ્વામી પાસે માગી લીધું આપણું, એવી જ રીતે મહારાજ જ્યારે પુલાશ્રમમાં કઠોર તપશ્ચર્યા કરી ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે મહારાજ આ શું કેમ મનુષ્ય લીલા કરો છો? તમારા કારણે તમે અમારો ઉદય અસ્ત થાય છે, તો મહારાજ કે મને કંઈક વરદાન આપો. સૂર્યનારાયણ કે સારું, તમે કહો છો એટલે આપું છું, પણ પહેલાં એક મને વરદાન આપો કે તમારા મને મનુષ્ય ભાવ ના આવે, તમે મનુષ્ય ચરિત્ર કરો છો ને એ મનુષ્ય ભાવ તમારો ના આવે એવું મને વરદાન આપો. મહારાજે આપ્યું. પછી સૂર્યનારાયણ પાસે મહારાજે માગણી કરી, વરદાન માગ્યું કે અંતઃશત્રુ અમને પીડે નહીં એવું અમને વરદાન આપો. તમારા જે મનુષ્ય લીલા છે શું માગવું શું ન માગવું એના પર આપણી પરીક્ષા થઈ જાય છે. જ્યારે નિષ્કુળાનંદ સ્વામીને દીક્ષાનો પ્રસંગ આવ્યો તો આદિ સુધારમાંથી નિષ્કુળાનંદ સ્વામી બન્યા ત્યારે મહારાજ પાસે માગણી કરી કે મહારાજ સર્વોપરી ઉપાસના શ્રીજી મહારાજ પાસે માગી લીધી આપણે કે કોઈ પણ દેવદેવીઓને અમને મહારાજ તમારા સિવાય કોઈનો ભાર ન રહે એવું અમને વરદાન આપો. એવી જ રીતે બધા વિસનગરના એક શિવરામ સત્સંગીને મહારાજ પાસે માગણી કરી કે તમે ભગવાન હો ને તો મને 8 દિવસમાં આંધળો કરજો, આવી માગણી કરી. બધા વઢ્યા કે આવું ન મગાય, છતાં માગ્યું તો 8 નહીં 2 દિવસમાં આંધળો થઈ ગયો. તો આજે આપણે મહારાજ પાસે એ જ માગીએ કે તમે જેવા છો એવું તમારું મહત્વ, એવું તમારો મહિમા અમારા અંતરમાં હંમેશા રહે. જ્યારે નંદ સંતો પર શ્રીજી મહારાજ રાજી થતા, બહુ રાજી થતા, ત્યારે સંતો પાસે માગવાની વાત કરે તો સંતો એક જ વાત માગતા કે તમારી મૂર્તિ અખંડ અમારા અંતરમાં રહે, એ અમારા એવા આશીર્વાદ આપજો. તો આપણે મહારાજ પાસે જ માગણી કરીએ કે આપણે એમના થઈને રહીએ, એમનો નિશ્ચય અખંડ આપણામાં રહે અને એમના વચનમાં વચન પાળવાનું આપણા પાસે બળ રહે. કારણ કે મહારાજે બહુ સ્પષ્ટ વાત કરી વચનામૃતમાં. સત્સંગીનું ડેફિનેશન આપ્યું. પાકા સત્સંગી કોને કહેવાય? તો મહારાજ કહે છે કે અમારા વચનના ભીડા મેને લઈએ, એનું મનગમ તો મુકાઈને અમારા મનગમતામાં રાખીએ, છતાંય મૂંઝાય નહીં, એનું નામ પાકો સત્સંગી. આપણે એવા પાકા સત્સંગી થવાનું અને થઈ રહ્યા છે. આટલા બધા મંદિરો આપણા અમેરિકામાં નવા નવા થાય છે. એટલે શ્રીજી મહારાજ તો કંઈક દિવ્ય સંકેત છે કે અમેરિકાનો સત્સંગ એ ખૂબ ઉન્નતિ અને પ્રગતિ કરી રહ્યો છે, ખૂબ ઝડપથી કરી રહ્યો છે. તો આપ સૌને આ પહેલા પાટોત્સવ પ્રસંગે અને સાથે 10માની પર વાત કરી 10મા પ્રસંગે ખૂબ ખૂબ ધન્યવાદ અને આશીર્વાદ પાઠવું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આપણે ભાગ્ય